બ્રીજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ વિરુદ્ધના પોસ્ટરો લાગી રહ્યા છે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ વિરુદ્ધના પોસ્ટરો લાગી રહ્યા છે। શહેરના નરોડા ગામ અને ચાંદખેડા ગામમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। નરોડા વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલા બોયકોટનું પોસ્ટર પણ સળગાવવામાં આવ્યું। આ સાથે રેલી કાઢી રૂપાલા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો પણ ક્ષત્રિય સમાજ દ્વારા જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભાજપના નેતા કે કાર્યકરોને તેમના વિસ્તારમાં પ્રવેશ ન કરવા અંગેના પોસ્ટરો લગાવવાના શરૂ થયા છે। શહેરના નરોડા વિસ્તારમાં આવેલા દરબારવાસમાં પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। સ્થાનિક મહિલાઓ અને યુવાનો દ્વારા હાથમાં મીણબત્તી રાખી તેમજ પોસ્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિક યુવાનો અને મહિલાઓએ ભેગા મળી રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં રેલી યોજી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલાઓને યુવાનો હાજર રહ્યા હતા। નરોડા ગામમાં આવા બેનરો લગાવવામાં આવ્યા અને રેલી યોજવામાં આવી હતી। શહેરના ચાંદખેડા ગામમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે। ચાંદખેડા ગામ અને મોટેરા સુધી માતા મંદિર રોડ પર ચાંદખેડા ગામમાં પ્રવેશબંધીના બેનરોને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ નેતા કે કાર્યકરે ચાંદખેડા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો પણ લગાવીને વિરોધ કરવામાં આવ્યો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।